નમસ્કાર, હું અનિલ પ્રજાપતિ, ઉપશિક્ષક, પરબતપુરા પ્રાથમિક શાળા, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. મારી શાળાની અંદર ધોરણ 3 થી 5ના બાળકોની ગણિત વિષયમાં તકલીફ પડતી હતી. ગણિત વિષય એમને અઘરો પડતો હતો. તો આ સમસ્યાનું નિવારણ કરવા માટે મેં એક ઇનોવેશન હાથ ધર્યું, જેનું નામ આપ્યું મારું મજાનું ગણિત, જેની અંદર મેં 200થી પણ વધારે TLM, ચાર્ટ્સ અને મોડેલ તૈયાર કર્યા, જેની મદદથી બાળકોને હું રમતા રમતા TLM દ્વારા, ટોય દ્વારા અને અનુભવીય શિક્ષણ દ્વારા મેં શીખવવાની શરૂઆત કરી. જેની અંદર મારે જે એકમ શીખવવું હોય, દાખલા તરીકે મારે એને ઘડિયાળના 24 કલાક અને 12 કલાકની સમજ આપવી હોય, તો હું આ રીતે આ TLM દ્વારા બાળકોને સરળતાથી સમજાવતો, પછી એને ઉદાહરણ સ્વરૂપે એના જોડે પ્રેક્ટિસ કરાવતો, અને એ રીતે બાળકો આ ઘડિયાળ દ્વારા 12 કલાક અને 24 કલાક શીખી લેતા હતા. મારે એને સ્થાન કિંમત વિશે સમજ આપવી હોય તો આ રીતેનું મેં એક મોડલ તૈયાર કર્યું. એની અંદર મારે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ એ રીતે આખું મોડલ તૈયાર કર્યું. અને એની અંદર મારે જે એકમ શીખવવો હોય આટલા સંખ્યા લખવામાં આવતી. દાખલા તરીકે 3145 લખી જાય તો આની અંદર એકની સ્થાન કિંમત કઈ છે એ મારે શીખવવી હોય તો એકમનો અંક, દશકનો અંક, 100નો અંક અને 1000નો અંક એ રીતે લખવામાં આવતો. પછી મારે 100નો અંક જોવો છે તો એ 100 પર 1 લખેલો છે તો 1 કયા સ્થાન ઉપર આવે છે, તો એ બાળક આ રીતે ચકેરે ફેરવીને જ્યાં 1 લખેલો છે ત્યાં આવશે, એટલે બાળકને ખ્યાલ આવશે કે 100 એટલે 1 ને 2 મીંડો 100 થાય છે. તો આ રીતે એને 100ની પાછળ 2 મીંડા આવે છે એનો સંકલ્પના સ્પષ્ટ થતી હોય છે. પછી એ રીતે બાળકને મારે આકાર શીખવવા હોય તો આકાર માટે એક પાસું મેં તૈયાર કર્યું છે. એની અંદર બધા જ પ્રકારના આકાર બતાવેલા છે. બાળકને રમતા રમતા આકાર, બાજુ, ખૂણા, કેટલી બાજુઓ છે, કેટલા ખૂણા છે એનો પણ સરળતાથી ખ્યાલ આવે છે. દરેકની અંદર મેં જે પ્રવૃત્તિ કરાવું છું એ બધી જ પ્રવૃત્તિના ફોટોગ્રાફ્સ. પછી કોરોના કાળ દરમિયાન જે મેં વિડીયો બનાવ્યા હતા એ વિડીયોનો પણ બાળકો જાતે ઉપયોગ કરીને શિક્ષણ મેળવી રહ્યા છે. જી શાલાનો ઉપયોગ કરીને બાળકો જાતે છે. મારે રમત દ્વારા પણ હું એમને વર્તુળ શીખવવું છે, અપૂર્ણાંક શીખવવું છે, તો એ પણ હું રમત દ્વારા બાળકોને શીખવાડું છું. અને આ રીતે દરેક તમે જોઈ શકો છો કે આ રીતે બધા જ TLM છે. મારે એને વધીવાળા સરવાળા શીખવવા છે, દસકાવાળી બાદબાકી છે, તો એ પણ હું TLM દ્વારા એમને શીખવી શકું છું. અને દરેક ચાર્ટ બંને બાજુ બનાવેલા છે કે જેથી બાળકો સરળતાથી એક ચાર્ટની અંદર જ બધું જ મોટાભાગનું આવી જાય છે અને બાળકો આ રીતે શિક્ષણ મેળવી રહ્યા છે. 110 બાળકોમાંથી અત્યારે હાલ 80 બાળકો ગણિતની અંદર રસ લેતા છે. એનું મૂલ્યાંકન મેં એકમ કસોટી દ્વારા, પ્રશ્નોત્તરી દ્વારા કર્યું, જેનાથી બાળકોને ખૂબ જ ફાયદો થયો છે અને બાળકો આ રીતે ગણિતની અંદર રસ લેતા થઈ ગયા છે. અને એકમ કસોટીમાં જે બાળકો 22 થી 25 વચ્ચે ગુણ લાવે છે એને પણ હું ઇનામ આપીને પ્રોત્સાહિત કરું છું. મારી શાળાની અંદર બાલવાટિકાથી ધોરણ 8 સુધી જે બાળકો દર માસે હાજર રહે છે એને પણ હું ઇનામ આપીને પ્રોત્સાહિત કરું છું. તમે આ ફોટોગ્રાફની અંદર જોઈ શકો છો. અને આ રીતે બાળકોનો ગણિત વિષય એ ખૂબ પ્રિય વિષય બની ગયો છે અને બાળકો ગણિતમાં વધારે રસ દાખવાયો છે. હાજરીનું પ્રમાણ પણ વધ્યું છે અને આ ઇનોવેશન નો અત્યારે હાલ મારે ચાલુ પણ છે. આભાર. सुनो घंटी बजी स्कूल की, चलो स्कूल तुमको पुकारे. पल 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 रोशनी जो मिली स्कूल की, जगमगाओगे तुम बन के तारे. सुनो घंटी बजे स्कूल की, चलो स्कूल तुमको पुकारे. पल 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 रोशनी जो मिली स्कूल की, जगमगाओगे तुम बन के तारे. कॉपी और किताबें सारी स्कूल देगा, यूनिफॉर्म भी तुम्हारी स्कूल देगा, स्कूल देगा. स्कूल
घर से दूर नहीं है, कम हो गए फासले, पहुंचोगे स्कूल के गेट पर तुम, थोड़ा सा भी जो चल